નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ વહેલી સવારથી જ ઝરમર વરસાદ સાથે ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું છે. યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદ અને ધુમ્મસને કારણે પાવાગઢની પહાડીઓ પર કુદરતી સૌંદર્ય છવાઈ ગયું હતું. સવારના કલાકોમાં પહાડીઓની ટોચો ધુમ્મસથી ઢંકાઈ જતા ભક્તોને અનોખો અનુભવ થયો હતો. ત્યારે ઠંડક ભરેલા આ વાતાવરણમાં માતાજીના દર્શન માટે દૂર દૂરથી આવેલા માઈ ભાવિકો ભારે ઉમંગ સાથે પાવાગઢ પહોંચ્યા હતા, જેમાં વરસાદી છાંટા વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો યાત્રાધામમાં કુદરતી ઠંડક અને ભક્તિભાવનો અનોખો સંગમ સર્જાયો હતો. સ્થાનિક લોકો સાથે બહાર ગામથી આવેલા યાત્રાળુઓએ પણ વરસાદી વાતાવરણમાં પાવાગઢના નજારાનો આનંદ માણ્યો હતો. વરસાદ અને ધુમ્મસ ભરેલા આ વાતાવરણને કારણે પાવાગઢની પ્રાકૃતિક સુંદરતા નિહાળવા જેવી બની ગઈ હતી. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.